નમસ્કાર મિત્રો, કેમ છો? પહેલા તો બધા, કેમ કે સંદેશ ન્યૂઝ એમના તમામ દર્શક મિત્રોને 2081નું સાલ જ્યારે નીકળી ગયું છે અને 2082 આપણે એનું આગમન જોઈ રહ્યા છીએ, ત્યારે તમામ દર્શક મિત્રોના ચરણોમાં વંદન, તમારા હૃદયમાં બેઠેલા પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વંદન સાથે આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ગયું વર્ષ તમારા માટે ગમે એવું ગયું હોય, પણ આવતું વર્ષ તમને ગમે એવું જાય એવી એક તો શુભેચ્છા. ગુજરાતીઓના ફાન જેવો તમારો વિકાસ થાય, એટલે પૈસાનો ઘણા લોન બહુ ભરતા હોય છે ને, એટલે તમારી લોન ખર્તા વાળની જેમ ઘટે એવી પણ શુભેચ્છા. પણ નાનો એવો લોકસાહિત્યનો વિદ્યાર્થી છું, એટલે મને નરેશદાન રત્નુનો એક સરસ મજાનો દુઓ યાદ આવે મારે તમને શુભેચ્છા આપવા માટે, કે સુખ સદા સોગણું કરે અને દુઃખને કરજે દૂર. સુખ સદા સોગણું કરે અને દુઃખને કરજે દૂર. આ નવા વર્ષના નૂર તું તો સભર ભરી દે સાવરા. કે આ નવું વર્ષ જે તમારા માટે આવે છે, ઈ સુખ સમૃદ્ધિ આનંદમાં વીતે એવી એક કવિની ને કલાકારની તમને બધાને મારી હૃદયથી શુભેચ્છા છે. આ 2-5 તહેવારો જ્યારથી શરૂ થાય ત્યારથી આમ તમે જુઓ ને તો એક આખો સોશિયલ મીડિયામાં જુવાળ નીકળશે. મને તો એ સમજાતું નથી કે આપણા જેટલા તહેવાર છે ને, એ તહેવારમાં જ બધા પ્રોબ્લેમો કેમ શરૂ થાય. હોળી આવે તો શું કહે, પાણી વધારે બગડશે. અત્યારે દિવાળીમાં આપણે ફટાકડા ફોડશું તો બધા એમ કહે છે કે આ ફટાકડા ફોડવાથી વાતાવરણને બહુ તકલીફ પડે છે. એ મારા વાલા, હિન્દુ ધર્મના જેટલા તહેવાર છે ને વિજ્ઞાન સાથે જોડાયેલા છે. આ ચોમાસું જાય ને એટલે જીવાતનું એકદમ પ્રકોપ વધે, અને અત્યારે ફટાકડા ફોડવામાં આવે તો એ જીવાત મરી જાય, એટલે દિવાળીનું આપણે ફટાકડા ફોડતા હોય છે. એટલે મારા વાલા, મોજથી આનંદ કરજો. આપણે અત્યારે જો આવા જવા મીઠાઈઓ હશે, જોકે હવે તો સધરતા આવી ગઈ. અમે નાના હતા ને ગામડે તો એ બધા વેપારીઓની અમે પગે લાગવા જાતા. એ રામ રામ કરવાનું કઈ માહિતમ જ ન હોય. અમને તો અહીંયા જે પ્રસાદી જે ચોકલેટ છે ને એના ઉપર જ નજર હોય, અને વેપારીને અમારા રામ રામ કરવામાં રસ ન હોય. અમે હાથ લંબાવીએ ને ત્યાં હાથમાં થારી દઈ લઈએ, લ્યો 2 પતાસા લઈ લે. પણ તે જે આનંદ હતો ને એ અત્યારે આનંદ રહ્યો નથી. નકર અત્યારે આપણે એકબીજાને મીઠાઈ દેવા જશું તો આ મીઠાઈ તમારા મારા જીવનમાં કંઈક શીખડાવી જાય છે. રસગુલ્લા છે ને, રસગુલ્લા, એ તમને મને એ શીખડાવે છે કે તમે ગમે એટલા નીચવાઈ જાઓ પણ પાછા મૂળ સ્વરૂપમાં આવી જાઓ. જલેબી તમને મને એ શીખડાવે છે કે આકાર તમારો ગમે એવો હોય, દેખાવડા હોય કે ન હોય, કદરૂપા ભલે હોય, પણ તમારામાં જો રસ હશે તો સમાજમાં તમારી ઇજ્જત આબાદ રીતે રહેશે. કાજુ કતરી, એ તમને મને એ શીખડાવે છે કે જીવનમાં એટલું બધું સસ્તું નહીં થઈ જવાનું મારા વાલા. હા, બહુ સસ્તા થશો ને તો સમાજમાં કિંમત નહીં રહી. એટલે જુઓ, તમે એનું દુકાને, કંદોઈની દુકાને જાશું એટલે મોનથાળ તરત બંધવી નાખશું, લાડવા બંધવી નાખશું, પણ કાજુ કતરીનો ભાવ પૂછીએ છીએ તો જીવનમાં કોક તમારો ભાવ પૂછે ને, એ તમને મને કાજુ કતરી શીખડાવે છે. પછી ગુંદીના લાડવા બને. ઝીણા ઝીણા પ્રયત્નથી મોટી સફળતા મળે છે, એ ગુંદીના લાડવા તમને મને શીખડાવે છે. તો આપણા તહેવારો ઉત્તમ પ્રકારના તહેવારો. જો અત્યારે એમ કે કાળી ચૌદસ, બોલો કાળી ચૌદસ હોય, કારણ કે ઐતિહાસિક દિવાળીનું મહત્વ એ છે કે ભગવાન રામ રાવણનો વધ કરી અને જ્યારે અયોધ્યામાં પાછા આવ્યા તેથી દિવાળી હતી. તો વિચાર કરો, તમારા પતિદેવ વિદેશ છે, તમારો ભાઈ વિદેશ છે, તમારા પપ્પા વિદેશ છે. હવે એ જે દી આવવાના હોય ને, એ રીતે નીંદર ન આવે, હરખમાં તો આ તો ત્રિલોકનો નાથ જે દી અવધમાં રાવણને મારીને આવતો હોય તે દી હરખનો ઈ કાળો દિવસ હોય. હા, તમને આ કાળી ચૌદસની વાત આવી ને એટલે એક વાત કહી દઉં. મારો એક ભાઈબંધ છે ભાઈ, એવો લોભ્યો કે કુઈતરા ફરી એમ ન કરવા દે, બોલો. હા, ઈ મને એક દી આવ્યો, મને કે ગુણવંતભાઈ હાલો આજે તમને મારે વડા ખવડાવવા છે. મેં કીધું આ ક્યાંકથી પૈસા ગોતી આવ્યો લાગે, આ કાગડો રામ બોલે નહીં, જાવ તો ખરા. ગયો તો ખબર પડી કે આ કકડાટ કરતા હતા ને 4 રસ્તે ત્યાંથી વડા ઉપાડીને અમને ખવડાવ્યા, બોલો.
એ કકડાટ, આ ઘરમાં જે કકડાટ હોય ને એ વડા કરતા કકડાટ કાઢવો એ બહુ મહત્વનો. જો આ મારો એક ભાઈબંધ છે ને, એ મને કહે કે ગુણવંતભાઈ બેહતા વરને આવી જાવ. મેં કીધું કાં? મને કે ચોપડા પૂજન છે. એટલે આપણે વ્યવહાર હોય, જવું તો પડે ને. જોજો કેવા અઘરા માણસો થાય. ચોપડા પૂજન તો કરવું પડે ને, તો ચોપડા પૂજનમાં આમંત્રણ આપવું પડે. મને આમંત્રણ મળ્યું, હું ગયો, 8 વાગે પહોંચી ગયો. ઘરમાં કોઈ નહીં એના ઘર સિવાય. બોલો. તો મેં કીધું 8 વાગી ગયા, મુહૂર્ત 8 વાગ્યાનું. મને કે શાંતિથી બેસો. 10 મિનિટમાં ભૂદેવ આવ્યા. મેં કીધું હવે તો ભૂદેવ આવ્યા, ચોપડા પૂજન શરૂ કર્યું. મને કે શાંતિ રાખો. 8:30 થયા, 9 થયા. 9:15 એક જાડા ભાઈ આવ્યા, કાળા કાળા ઈન બીન મારીને એને બાજોટ ઉપર બેહાડ્યા અને એનું પૂજન કર્યું. મેં કીધું આ મન કે ચોપડા સાહેબ ઇન્કમ ટેક્સ વાળા છે, પણ બ્લેક નો ધંધો ખરો ને. હવે આને ક્યાં પહોંચવું બોલો. માણસ અત્યારે દિવસે દિવસે અઘરો થતો જાય છે. પણ દીપાવલીનો ઉત્સવ તમે શબ્દ છૂટા પાડો એટલે દીપ એટલે દીવડો અને વલી એટલે જ્યાં દીપોની માળા છે, જે તમે હું ઘરે પ્રગટાવીએ તો આ 4 દિવસ સળંગ રીતે આપણે આનંદમાં રહી શકીએ. એટલે મને એક મિલિંદ ગઢવીની કવિતા યાદ આવી. આજે જ મને મળી એટલે કદાચ હું આ સંદેશના દર્શકોને ગમશે કે જીવનમાં માત્ર ને માત્ર તમે દીવો પ્રગટાવવા જાઓ છો ત્યારે ઘણી વસ્તુ જોવાની છે. એટલે મિલિંદ ગઢવીની એક ગઝલ કે માથે માજમ રાત પડે નહીં એવો દીવો કરજો. તમે જ્યારે ઘરે દીવો પ્રગટાવો ને ત્યારે કેટલી વસ્તુનું વિચાર કરવો જોઈએ. તો માથે માજમ રાત પડે નહીં એવો દીવો કરજો અને અજવાળાની પાગ પડે નહીં ને એવો દીવો કરજો. મહેલાતુની ઝગમગ ભાડી ઉર્મા ઈર્ખા ન ધરજો. હવે અત્યારે એવું થઈ ગયું છે કે લોકો તરત નિવેદન આપે. પૈસાદાર માણસો છે ને એને બ્લેક ના પૈસા આવી છે, એલા નો હોય, એને મહેનત કરી છે. એના બંગલામાં જ્યારે તમે રોશની જોવો છો તો ઈર્ખાનો અર્થ અદેખાઈ ન કરતા. મિલિંદ ગઢવીએ બહુ સરસ લખ્યું કે મહેલાતુની ઝગમગ ભાડી ઉર્મા ઈર્ખા ન ધરજો અને ઝૂંપડીઓને ભીડ પડે નહીં એવો દીવો કરજો. તમે ઝૂંપડામાં રહેતા માણસને તકલીફ ન પડવી જોઈએ એવો દીવો કરવો. અને ઘરના છાના ખૂણામાં નાનો તમરાનો પરિવાર રહે. ઘરના છાના ખૂણે નાનો તમરાનો પરિવાર રહે, એના મનમાં ફાડ પડે નહીં ને એવો દીવો કરજો. આહુડાની સોબત કરજો, માણસથી મોહબત કરજો, ભલમન સાઈ દૂર પડે નહીં એવો દીવો કરજો. અને છેલ્લે તો બહુ સારું લખ્યું કે દુખણા દેજો મંગલ દેજો એવી પરકમમાં કરજો. દુખણા લેજો, મંગલ દેજો એવી પરકમાં કરજો અને દીવાને કાંઈ ખોટ પડે નહીં ને એવો દીવો કરજો. દીવાની તકલીફ ન પડવી જોઈએ ને એવા દીવા કરો ને તો જ મજા છે. આ બેહતું વર આવશે એટલે બેહતા વરમાં આમ તમે જુઓ તો આપણા ગુજરાતીઓનું જ છે બેહતું વર. આપણું નવું વર્ષ છે. આ વિક્રમ સંવત અહીંયા એક પૂરું થાય છે ને બીજું શરૂ થાય છે. પગે લગવા જાય ને એટલે તમે જુઓ પગે લગવાનો શું કામ રિવાજ છે કે એક વર્ષમાં તમે જે કોઈ અરે માથાકૂટ કરી હોય, જો તમારાથી મોટા હોય તો ઈ પગે લાગે તમે એને માફ કરી દેજો અને ઝીણકાને વિનંતી હોય તમે એને પગે લાગજો. પગે લાગીને અત્યારે તો હવે આમ તમે જુઓ ને તો આપણા શહેરની તો મજા છે. આ દિવાળીના ધૂંધારા નીકળે ને, મને ઈ માડીએ ચડાવ્યો હતો. દાંત કાઢો માં કાંઈ તો અમે આ તમારી અમે કેમેરામાં હાઈ એટલે ને ઘરે તો ટુવાલ પહેરીને ટાંકા જ ભરતા હોય. કેમ કે અમે કલાકાર જ ખાલી નથી, પતિ છે, બાપ છે, ભાઈ છે. હું તો મને આ વખતે તો બોલો માડીએ ચડાવ્યો હતો. માડીએ ચડ્યા ત્યાં ખબર પડે કે આ બાયું કેટલું કામ કરે. અમારી બાજુમાં એક પતિ પત્ની રહે છે ને ભાઈ, એ અમારી જેમ એક દિવસ જ કામ ન કરાવે, 365 દિવસ કરાવે. બોલો, હાલે પોતા કર, હાલે લુગડા ધો, હાલે ફલાણું કર, હાલે ઢીકડું કર. ઓલા 15 વર્ષ સહન કર્યું. બોલો, એમ આ વખતે દિવાળીમાં ઘટના બની. ઓલી હવારે ઉઠી કે હાલે ચા મૂક. એ ચા મૂક કીધું ના મગજનો બાટલો છટકો. એ કે 15 વર્ષ ત્યાં તને સહન કરું છું, હવે મારાથી સહન નથી થતું. ત્રીજા મકાનમાં વકીલ રહેવા આવ્યા છે, હમણાં સલાહ લઈને તારી હારે છૂટા છેડા એમ કરીને ગયો. 10 મિનિટમાં આવીને ચા બનાવવા માંડ્યો. આદુ નક આદુ. એની ઘરવાળી કે શું થયું? અરે એ કે વકીલ લુગડા ધોતા હતા.
હવે આમાં આખા ખાણવા દાજી ગયા છે, કેમ કે વકીલ નહીં માડીએ તો ચડવું જ પડે. તમને એક વાત કરું, લ્યો શબ્દ ઉપર ધ્યાન દેજો. સુરેશભાઈ મહેશભાઈ ની ઘરે દીકરો પરણાવ્યો. કોને? તમે થોડા બોલવાના છો. સુરેશભાઈએ પાકું કરાવવું. સુરેશભાઈએ મહેશભાઈ ને ઘરે દીકરો પરણાવ્યો. સુરેશભાઈ મહેશભાઈ ઘર વેવાઈ જમણ કરવા માટે ગયા, એટલે દાળ ભાત શાક રોટલી રવો મિક્સ ભજીયા. સુરેશભાઈ જમીન આમ જ્યાં થાળી પીરસી એટલે જમીન ઉભા થયા ને એને થાળીમાં કૌતુક દેખાણું, કેમ કે આ મીઠાઈ ને ફરસાણ હારવાર 10 દાંતણની જુડી મૂકી હતી. એટલે સુરેશભાઈ મહેશભાઈને કીધું કે આ 10 દાંતણ મૂકવાનું કારણ શું? આ કઈ પરંપરા છે કે વેવાઈ જમણમાં 10 દાંતણ મૂકવા? એટલે મહેશભાઈ કે એવું કાંઈ નથી, કે દિનેશભાઈ ઘર મેં છોકરો પરણાવ્યો હોય કે એ મારાથી આર્થિક નબળા છે, એને 9 દાંતણ મૂક્યા, મેં 10 મૂક્યા. તો સુરેશભાઈ કે પણ એને પૂછાય તો ખરા નહીં કે આપણને એમાં ટાઈમ નથી. સુરેશભાઈ કે તો હું પૂછવા જાઉં. ઈ ગયા દિનેશભાઈ ઘરે કે 9 દાંતણ કેમ મૂક્યા? તો કે મેં મારા દીકરાને જે જગ્યાએ પરણાવ્યો ઈ વેવાઈનું નામ ધવલભાઈ, ઈ મારાથી નબળા છે, એને 7 મૂક્યા, મેં 8 મૂક્યા. ઈ ફરતા ફરતા સુરેશભાઈ છે 2 દાંતણ મૂક્યા હતા ને, ઈ કાળુભાઈ પાસે ગયા. ઈ કાળુભાઈ તમે 2 દાંતણ શું કામ મૂક્યા? તો કે મેં મારા દીકરાને ગામડે પરણાવ્યો છે, વેવાઈ ગુજરી ગયા છે, વેવાઈણ જ છે, ઈ મારાથી આર્થિક નબળા છે, એને 1 દાંતણ મૂક્યું, મેં 2 મૂક્યા. કાળુભાઈને કે તમને ખબર નથી, હવે મારે ગામડે જવું જોઈએ. સુરેશભાઈ ગામડે ગયા, ઈ માજીનું ઘર ગોઈતું, માજીને કીધું તમારા વેવાઈ કાળુભાઈ જમવા આવ્યા, ત્યાં તમે 1 દાંતણ મૂક્યું, ઈ કઈ પરંપરા છે? માજી કે એવું કાંઈ નથી, હું ગરીબ છું, દાળ ભાત હલાવા ચમચી નહોતી, દાંતણ મેલું. આ તો સારું છે કે સુરેશભાઈએ પૂછ્યું, નકર અત્યારે દીકરો પરણાવો હોત ને તો ખટારો 1 દાંતણ લઈને જવું પડત. એટલે આ જેનજી જનરેશન છે ને, તમને હું વિરોધ નથી કરતો, પરંપરાનું ગમે તે વસ્તુ પૂછજો, કેમ કે આપણા તહેવારો વિજ્ઞાન સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, આપણી જેટલી વિધિઓ છે ને એ લગ્ન સાથે જોડાયેલી છે. આપણી લગ્નની જેટલી વિધિ છે ને એ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. 450 વર્ષ પહેલાનો તમને દુઓ કહું કે પીપળ પાંદ ન તોડીએ ન તોડીએ વડની ડાળ, વેતા જળમાં જો થૂકીએ તો લાગે ગુરુને ગાળ. સમજાણું એને વાંધો નહીં, નો સમજાણું એને સમજાવું. પીપળ પાંદ ન તોડીએ, પીપળાના પાન તોડવાની ના પાડી. શું કામ ભાઈ? અત્યારે બધાને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાહનના કારણે વધશે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટશે. તો પીપળો જ એક એવો વૃક્ષ છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે. તો ખબર હતી કે ઓક્સિજનની જરૂર પડશે, એટલે આપણા વડવાઓએ શું કર્યું? એને પિતૃ ગણી દીધા. ત્યારે એટલી બધી ભણતર નહોતું, એટલે પિતૃ ગણ્યા ને તો પીપળા કપાણા ઓછા, તો ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. પીપળ પાન ન તોડીએ ન તોડીએ વડની ડાળી. તો અત્યારે હિંચકા આવી ગયા, હિંચકા. હા, આ વચ્ચે હિંચકાની વાત આવી ને એટલે એક વાત કહી દો. હમણાં એક ભાઈ રાતે 2 વાગે બાઈનું ખખડાવ્યું કે ખોલો. આખું ચોર તો ચોર આવ્યો, શું કામ છે? એ કે ભાઈ ધક્કો મરાવી દો ને. ઓલાનો મગજ હલી ગયો. એ કે રાતે 2 વાગે ધક્કા મારવાનું કેસ તને શરમ નથી આવતી? કે એમ કરીને હુઈ ગયો, બાયણું બંધ કરીને હુઈ ગયો. એટલે એને વિચાર આવ્યો, કોક માણસને રાતે 2 વાગે મારા મદદની જરૂર પડી, મારે મદદ કરવી જોઈએ. એટલે બાયણું ખકડાવીને પૂછ્યું કે એલા ક્યાં ધક્કો મારવાનો છે? ઓલો કે હિંચકે બેઠો છું, માર ધક્કો. હવે જીયા આવા ગોટે ચડાવી દી. એટલે ન તોડીએ વડની ડાળ. વડલાની દાળ તોડવાની શું કામ ના પાડી છે? કે પહેલાના સમયમાં અમે નાના હતા ને ગામડે હતા ત્યારે અમે વડલાની ડાયરું 2 ભેગી કરી અને હિંચકો બનાવતા. એ તો અત્યારે તમારા મારામાં સધરતા આવી એટલે ઘરે હિંચકો આપણે લઈ શકવાની ક્ષમતા છે, પેલા નહોતી. અત્યારની જે આ છોકરાઓ ઓહો હોશિયાર છે. કોઈ હમણાં એક ભાઈની ઘરે ગયો ને તો અત્યારે જોજો તમે મહેમાન થઈને જાઓ ને એટલે જીદ કરે, પપ્પા ચોકલેટ. આપણે નો એના બાપા નો લઈ દે હતી, મહેમાન અમે ભૂંડા લાગે અને આપણી સંકોચ થાય. હું ગયો ને ત્યાં તો છોકરો જીત જઈ ગયો, પપ્પા ચોકલેટ. એના બાપાએ ધ્યાન જ ન દીધું તો બાથરૂમમાં વયા ગયા. હું મૂંગો બેઠો હોત તો વાંધો નહોતો, હું દોઢો થયો. મેં સલાહ દીધી, મેં કીધું બેટા ચોકલેટ ન ખાવી જોઈએ, દાંત સડી જાય. એટલે મારા સામે જોતો કેમ મારા દાદાને ઓળખો છો? મેં કીધું ના. મને કે 90 વર્ષ જીવા, બોલો કેવી રીતે? મેં કીધું મને ખબર નથી. મને કે પારકી પંચાયત ન કરતા. આને ક્યાં પહોંચવું બોલો? છોકરા અત્યારે એવા આગ્રહ થઈ ગયા છે. આપણે દિવાળી ઉપર દિવાળીને 2 વર્ષથી પગે લાગવા જઈએ, પગે લાગે આપણને બાળકો, અને આપણે મહેમાન થઈને ગયા હોય તો આપણે જો રિવાજ છે છોકરાના હાથમાં 50 રૂપિયા દઈ. તો ગયા વર્ષ જ હું એક જગ્યાએ ગયો હતો ભાઈ, તો મેં વળી ચા પાણી નાસ્તો કરીને હાલતો થયો, છોકરાના હાથમાં 50 રૂપિયા દીધા. ઘરધાણી કે એને ન હોય, મેં કીધું દેવા પડે, 2 વર્ષ છે.
અરે મને કે એને ન હોય. અરે મેં કીધું તમે તો કઈ બોલતા જ નહીં, દેવા પડે. મને કે એને ન હોય, પાડોશીનો છે. મેં પાછા લઈ લીધા. હા, અને હવે તો નાસ્તાની સિસ્ટમ આ શહેરમાં બહુ, અમારા ગામડામાં એટલું નહોતું, પણ આ નાસ્તાની સિસ્ટમ તમે આવો એટલે નાસ્તો દે. એમાં સાચું તમને કહું ને તો પેલા એકમ અને બીજમાં જવાતું હોય ત્યાં જઈ આવજો. ચોઈત પૈચમમાં જતા જ નહીં. હું ગયો તો અમારા એક હગા ત્યાં, હજી તો હું ગયો ને રામ રામ કર્યો. મને કે ગુણવંતભાઈ નાસ્તો કરશો? મેં કીધું હા. મને કે ભેળ બનાવું, ભેળ તમને ભેળ બહુ ભાવશે. હું તો એને ભેળ બનાવી એક ડીશ ખાઈ જ ગયો. બીજી ડીશ લઈ આવ્યા, લ્યો બીજી ખાવ કે. એ બીજી ડીશ મેં ખોલી ને તેમાં ઘૂઘરું નીકળ્યું. આ ભેળમાં કીધી ઘૂઘરા નથી જોયા. પછી મને આખી વાર્તા ખબર પડી કે ઓલા મહેમાન આવે ને અડધો નાસ્તો મૂકી દે ને ઈ બેન ડબ્બો ભરતા હતા. આ ઈ પેલે બીજે દી જ સાચો નાસ્તો આવે, પછી ભેળ જ આવે બધા એની ભેગી થયેલી ભેળ. એમ એ મારા વાલા તમે એ ન કરતા હો. એટલે મૂળ હું તમને આ છોકરાની વાત કરતો હતો ને, છોકરા ઉપર આવું તમને કહું. હમણાં એક દાદા એના છોકરાને લઈને બજારમાં જતા હતા. તો દાદા કે બેટા તારા સાહેબ આવે, હંતાઈ જાય કે. છોકરો કે દાદા તમે હંતાઈ જાવ, તમે ગુજરી ગયા એમ કઈ તો 10 દીની રજા લઈને આવ્યો છો. અને જે દાદો ગોટે ચડ્યો. હવે આ 80 વર્ષની ઉંમરે દાદો હંતાઈ ગયા. શું તમારે સુખી રહેવું છે બધાને? તો 2-4 કામ ન કરતા. કયા કહું? આ થોડુંક વીટનો પ્રકાર હે, સમજાઈ જાય તમારા ભાઈ, ન સમજાઈ જાય મારા ભાઈ. સુખી રહેવાની ચાવી કહું. એક તો તમને જ્યાં ગમતું હોય ત્યાં લગ્ન કરવા નહીં. બીજું, તમારા ઘરના ક્યાંય ત્યાં લગ્ન કરવા નહીં. ત્રીજું, લગ્ન જ ન કરવા. મજા આવી? હકીકત હો તમને કહું. જો 25 વર્ષ સુધી કુંવારા કહેવાય, પછી બધાનો વાંઢામાં પ્રવેશ થઈ જાય. વાંઢામાં, હા, વાંઢામાં પ્રવેશ થઈ જાય. જોજો, કોઈ નહીં કીધા હોય તમને કહું વાંઢાનો પ્રકાર 4: સધર વાંઢો, અદેખો વાંઢો, ખોચરો વાંઢો અને વેવલો વાંઢો. જેને સમજાઈ ગયો એને વાંધોની વ્યાખ્યા આપું. સધર વાંઢો એને કહેવાય સ્વેચ્છાએ સ્વીકારી લે, હવે આપણી હગાઈ નહીં થાય, કુટુંબના બીના, એ સધર વાંઢો. પછી આવે અદેખો વાંઢો. આપણે દીકરાના લગ્ન હોય, મંડપ મુહૂર્ત હોય, ઢોલ વગાડતા હોય એટલે બ્રશનો ખોદો લઈને આવશે, આખો વગાડો. હવે મારા છોકરા લગ્ન છે, તમે પાદર વગાડવા જાય, વગાડવા દે ને યાર. ત્રીજો આવે એ ખોચરો વાંઢો. એ છોકરી જોવા ગયો હોય, છોકરી ના પાડી હોય તોય ઘરે આવીને એમ કે છોકરીનું અડધું સારું નહોતું, હવે તારા પગમાં 2 કપાસી એક ગોઠવાઈ જાને. બસ સ્ટેન્ડે ઉભો હોય તો બહુ લક્ઝરી બસની રાહ ન જવી. પછી સાદી ઉપડી જાય, પછી છકડામાં બેહવું પડે. છકડો સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. આ હમણાં તો એક રાજકોટથી ગામડે છોકરો છોકરી જોવા ગયો. કે અમારે ઇન્ટરવ્યુ લેવું. મેં કીધું ભાઈ ઇન્ટરવ્યુ દીકરો થામાં પેલા વાત પાકે પાયા થાય પછી ઇન્ટરવ્યુ લે. મને કે લેવું છે? તો લે. ગામડાની છોકરી બુદ્ધિશાળી બહુ. છોકરીને પેલો પ્રશ્ન પૂછ્યો, રસોઈ બનાવતા આવડે છે? છોકરી કે હા. ચણાના લોટમાંથી શું થાય? અને છોકરી માથાની હો. એ કે ચણાના લોટમાંથી ગાંઠિયા થાય, ભજીયા થાય, લાડવા થાય ને તાર બાપનો દાડોય થાય. ઇન્ટરવ્યુ લે તો ભૂલી ગયો. હમણાં તો એક ગામડે છોકરો છોકરી જોવા ગયો. છોકરી ચા દઈને રહોડામાં ગઈ તો છોકરીની માં ક્યાં ના પાડી દેજે. તો કેમ? ઈ મું મને જોવા આવ્યો હતો. હવે કેટલી નિરાયત રાખી છે, વિચાર તો કરો. એટલે તમને કહું કે કુવારામાં આનંદ છે. કેમ કે જગતમાં 2 જ જણ સુખી છે, કુવારા ભાઈઓ ને પરણેલા બહેનો. આના જેટલું કોઈ સુખી જ નથી. કુવારા તમે હોય ત્યાં સુધી આનંદ કેવો હોય, અને પૈણી જાવ પછી કેવા ગોટે ચડી જાવ. એનું એક સાણોર ગીત તમને યાદ કરાવું. પહેલી વાર ચારણી સાહિત્યમાં સાણોર ગીત લખાતા. હાસ્યમાં સાણોર ગીતનો પહેલો પ્રયોગ સાંઈરામ દવેએ કર્યો. એ મને અત્યારે યાદ આવ્યો કે તમે કુવારા હોય ત્યાં કેવા આનંદ હોય, પછી પૈણી જાવ પછી કેવા ગોટે ચડી જાવ, પછી માળીએ ચડવું પડે. એટલે ઈ સાણોર તમને કહું કે કુવારા જેટલા શેરીએ રખડતા, 4 લીંબુઓ મૂછ પર લટકતા, મોબાઈલું રાખતા, ફાંકિયું ફાંકતા, ફાવેમ ભટકતા ને ફાવેમ બબડતા. મોજ બગડી ગઈ બધી પરણા પછી, ડગરી મગજની હટી પરણા પછી, પ્રેમની વાત ગઈ મટી પરણા પછી, બચત હતી ઘટી પરણા પછી, વરરાજા થવાનું કહેતા હતા કાનમાં, હગાયું કરવા આવ્યા મેં દાનમાં, સૂટબૂટ પહેરીને ફરતા હતા તાનમાં, ઉતાવળા થતા હતા જોડાવા જાનમાં, ઝટમારા હાથમાં મીંઢોળ બંધાવી દો, ઝટલાઓ તલવારું ફેરા ફરાવી દો, ઝટગાવ ગીતડા ઢોલ ધબકાવી દો. પછી ઇસ્ત્રી ટાઈટ કપડાની ઘડિયું વિખાઈ ગઈ, પડી ગઈ ટાલ ને બાબરી ખોવાઈ ગઈ, ફોન ઉપર શાક માટે બાયડી ખીજાઈ ગઈ, પરણીને બચાકડાની દૈસા દેવાઈ ગઈ. હવારે ઉભો રહીએ કેરોસીનની લાઈનમાં,
બપોરે છોકરાને તેડવા જાય વાનમાં, ટ્રાફિકમાં ટીંગાતો માંડ આવે ભાનમાં, તબિયત પૂછો તો સમજાવે હાનમાં, એના પડોશમાં વાગે છે ઢોલ તો શેરી મૂકીને ઈ ભાગે છે બોલ, જાણે હંધુય પણ ખોલે નહીં પોલ, વધુ એક વાંઢાનો ભલે થતો રોલ, મીંઢોળ બંધાવીને મુંજાણા ભાઈડા, વરરાજા થઈને વેચાણા ભાઈડા, ફેરા ફરીને ફેરકાણા ભાઈડા, કેમ કે મગજમાં કલાકોનું સાયરન વાગે છે, શાક અને દૂધ વાળા રોજ બિલ માગે છે, ભારાડી છોકરાથી ભાઈ ખુદ ભાગે છે, ડાર્લિંગ નો પ્રેમ હવે દાવાડ ન લાગે છે. આ સંદેશ ન્યૂઝના ઓડિયન્સમાં પહેલી વાર રજૂ કર્યું. હા, અમારે તો એક 32-33 વર્ષ થઈ ગયા, ક્યાંય હક પણ ન થાય, પછી તો ગળે આવી ગયો. મને કે ગુણવંતભાઈ તમે તો રખડતા હોય ક્યાંક મારા જેવું હાલું બોલું, બાડું બોબડું, લૂલું લંગડું, મૂંગું બેરું, આ જાડું પાતળું, ઊંચું નીચું, બસ બાઈ હોવી જોઈએ, ક્યાંક ગોતો ને. મારા ધ્યાનમાં એક મૂંગી બેરી છોકરી હતી. મેં કીધેલા મૂંગી બેરી છે, હાલશે? મને કે બધું હાલે. તમે છોકરી જોવા ગયા ને તો છોકરીએ ચા દઈને રહોડામાં ગઈ ને તો લખીને દઈ દીધું કે આની હારે કરવું જ નથી. તો બાઈને નીકળીને મને કે તમને એવું નથી લાગતું ગુણવંતભાઈ હવે લુગડા બદલાવા જોઈએ કે? મેં કીધું હવે ખોરિયું બદલાય. એમ આ ખોરિયા નથી બદલાવા, આપણે આ વરસ બદલું છે. આપણે તો ઈના ઈ છીએ યાર, વરસ બદલે છે. તમે હું તો ઈના ઈ છીએ, તો કાંઈ ન કરીએ ને આપણે તો આપણામાં જેમ વરસ બદલે છે એમ થોડો આપણામાં બદલાવ લઈ આવીએ. ક્યાંક આપણામાં નવરાઈ હોય તો સમાજને મદદરૂપ થાવ, કાંઈ ન થાય તો કુટુંબને મદદરૂપ થાવ. માત્ર ને માત્ર જીવન એવું જીવવું જોઈએ કે કોઈ ફરિયાદ ન કરે, કોક ફરી યાદ કરે. એટલે ફરી એક વખત જ્યારે આ દીપાવલીનો તહેવાર, આ ઉત્સવ અને આપણું ગુજરાતનું નવું વર્ષ એટલે બેસતું વર્ષ, એમાં ફરીથી આ તમામ તહેવારોની આ સંદેશ ન્યૂઝના મારફતથી જેટલા લોકો જોવે છે એને અમે માતાજીને પ્રાર્થના એટલી જ કરીએ કે તમે બધા હસતા ગાતા તંદુરસ્ત રહ્યો, મોજ કરતા રહ્યો, એવી એક કલાકાર ગુણવંત ચુડાસમાની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના છે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.